एक ऐसी પણ કંપનીમાં ફસાવાનું કોઈ કાંઈ રસ જ નહોતો કે એવું મારું માઇન્ડ હતું કે ભાઈ આ ઉલ્લુ બનાવવાનો રસ્તો છે, આમાં આ રીતે કોઈ પૈસા આવે નહીં. પણ કારણ કે આપણે એનાથી પર હતા કે ભાઈ ખરીદી કરવાથી અમીર બનાય. મને ખુદને ખબર નહોતી એટલે આનો વિરોધી હતો. પણ જ્યારે ખબર પડી કે જ્યારે આ પ્રોડક્ટ વાપરી અને મારા ઘરમાં હેલ્થની સાથે વેલ્થ આવ્યું, ત્યારે મારું વાય ક્લિયર થયું કે ભાઈ મારા ખાતામાં પણ નાની એવી ઇન્કમ આવી અને મારો વિશ્વાસ જાગ્યો. અને વિશ્વાસ જાગવાની સાથે મેં નાનું કામ કરવાનું ચાલુ કર્યું. પહેલી જ વખત મને જબરજસ્તી આજે ભીલવાડા લઈ ગયા, અને જે ભીલવાડા લઈ ગયા ત્યારે પણ મારી પાસે ટાઈમ નહોતો, 1 મિનિટનો ટાઈમ નહોતો. ને એવા સમયમાં હું ભીલવાડા ગયો. આજે સંજયભાઈ ગોંડલિયાને હું સેલ્યુટ કરું છું કે મને જબરજસ્તી ભીલવાડા લઈ ગયા. જબરજસ્ત કેમ કર્યું કે જબરજસ્તી તામ દામ દંડ ગઈ અને મને ભીલવાડા લઈ ગયા. મને કે એક વખત તો તમારે આવવું જ જોઈએ. અને હું ભીલવાડા ગયો. પહેલી જ વખત ભીલવાડાની 2 દિવસ વિઝિટ કરી. એના કંપનીને માલિકને મળ્યા તો બહુ મજા આવી. પ્રોડક્ટ બનતા જોયા, એક પ્રોડક્ટ કેમ બને છે. કંપની વિઝિટ કરી, પછી વ્યક્તિને જોયા, માણસો જોયા, માહોલ જોયો, બધું જોયું. તો મારે અંદરનો એક રામ જાગી ગયો કે ભાઈ નાના આમાં કઈ ખોટું નથી. આ બેસ્ટમાં બેસ્ટ લાઈફ ઓપોર્ચ્યુનિટી કે આ પ્લેટફોર્મ છે. આ એક જ એવી વસ્તુ છે કે તન મન અને ધન ત્રણેય રીતેથી તમને પરફેક્ટ કરે છે. એવું ત્યાં ગયો પછી મારું આખું માઇન્ડ સેટ થઈ ગયું કે ભાઈ નાના આમાં કઈ ખોટું નથી. લાઈવ વસ્તુ બને છે, આપણને જોવા મળે છે. સાબુની ફેક્ટરીએ વિઝિટ કરી, ત્યાં જોયા સાબુ કેમ બને છે જોયા, પાવડર કેમ બને એમ છે જોયા, આપણા કપડા કેમ બને છે જોયા, કેમ એમાં પ્રિન્ટ થાય છે. આ બધું જોયા પછી મારો વાય ક્લિયર થયો. પણ ક્યારે વાય ક્લિયર થયો કે મને જબરજસ્તી સંજયભાઈ ગોંડલિયા રાજસ્થાનની ધરતી ઉપર લઈ ગયા અને મેં લાઈવ મારા નજર સામે જોયું. ને ત્યારથી મને એમ થયું કે ભાઈ નાના આમાં મારા બાળકનું ભવિષ્ય છે. ત્યારથી મેં કામ કરવાની શરૂઆત કરી. એક પ્રોડક્ટ ઘરમાં વાપરીને 100% પ્રોડક્ટ યુઝરમાં આવી ગયો. 100% પ્રોડક્ટ યુઝ કરી તો ઘરમાં હેલ્થ આવ્યું અને 5000 પીવી થવા માંડ્યા. એવું કઈ ખબર નહોતી કે પીવી શું ને ડાયમંડ ક્લબ શું. અને જેમ અપલાઈન કહેતા ગયા એની ગાઈડલાઇન્સ ઉપર હું હાલતો ગયો. જેમ અપલાઈનના માર્ગદર્શન મને કહેતા ગયા સંજયભાઈ સેંજલિયા, અજયભાઈ સાવલિયા, સંજયભાઈ ગોંડલિયા, ધીરે ધીરે મને પથ્થરમાંથી આજે એક હીરો બનાવી દીધો. એવા ત્રણેય ગુરુદેવને હું સેલ્યુટ કરું છું કે ધીરે ધીરે જે સિસ્ટમને હું સમર્પિત થઈ અને મેં કામ કરવાનું ચાલુ કર્યું. તો 5000 પીવી કરવાના મને કીધા તો મેં 5000 પીવી ચાલુ કર્યા. પહેલા નહોતો થતા, પછી ધીરે ધીરે 100% પ્રોડક્ટ યુઝ કરી અને તોય નહોતા થતા તો આજુબાજુમાં દેવાનું ચાલુ કર્યું. તો ફિલ્ડ ચાલુ કર્યું તો આરામથી 1 થી 10 તારીખમાં 5000 પીવી થવા માંડ્યા. એટલે મારો વિશ્વાસ વધ્યો અને જે લોકોને પ્રોડક્ટ મેં આપવાની ચાલુ કર્યું તો અહીંયા પાછો ઓર્ડર આવ્યો. એમ ધીરે ધીરે મારો વિશ્વાસ બુલંદ થયો. એનું એક જ કારણ છે કે મારી ભીલવાડાની વિઝિટ પછી મારા વિચારો, મારી લાઈફ ચેન્જ કરવાનું મેં નક્કી કર્યું કે હવે મારે આ સિસ્ટમમાં તન મન અને ધનથી મારે કામ કરી લેવું છે. અને આ સિસ્ટમને મેં પહેલી પ્રાયોરિટી આપી. મારી અપ્લાયને મને કીધું તો મને કે કાનજીભાઈ આ સિસ્ટમમાં માત્ર ને માત્ર તમારે 5 વર્ષ આપવાના છે કે અત્યાર સુધીમાં જે તમે કામ નહીં કર્યું હોય એવું કામ તમને 5 વર્ષમાં તમને સફળતા મળશે. એટલે એ મને 5 વર્ષ મગજમાં ખૂટી ગયા કે ભાઈ 5 વર્ષ કામ કરાય કે 50 વર્ષ કામ કરાય. તો મારો વાય ક્લિયર કર્યો. સંજયભાઈ સેંજલિયાએ મને પ્લાન બતાવ્યો અને મને કીધું કે કાનજીભાઈ કે 5 વર્ષ કામ કરાય કે 50 વર્ષ. એટલે એવું કઈ ખબર નહોતી, પણ એમ ભાઈ કે ભાઈ 5 વર્ષ જ કરાય ને 50 વર્ષ થોડું કામ કરાય. તો મને કે આ સિસ્ટમને સમજવાની કોશિશ કરો, સિસ્ટમ કેમ કરો તો જે તમે 50 વર્ષમાં જે કરશો ને એ કામ તમારે 5 વર્ષમાં થઈ જાય તો કઈ વાંધો. તો મેં કીધું નહીં સાહેબ, એ કામ મારે પહેલા કરવું છે. તો કે સિસ્ટમ કેમ તમે સમજીને તમે ચાલો તો તમે 5 વર્ષમાં કે તમારી લાઈફ ચેન્જ થઈ જાય કે તમારે 50,000 માટે 5 વર્ષ પછી તમારે 50,000 માટે કામ નહીં કરવું પડે કે ભાઈ 50,000 માટે તમારે સવારે ઉઠવું નહીં પડે. એ કામ અપલાઈનની દેનથી મારે 3 વર્ષમાં જ પૂરું થઈ ગયું. મને 5 વર્ષ કીધું હતું, એ કામ મેં માત્ર ને માત્ર 3 વર્ષમાં કરીને બતાવ્યું.
પણ મેં એક જ મેં સિસ્ટમને સમર્પિત થયો ને સિસ્ટમ કેમ કરી લીધું કે સિસ્ટમે શું કીધું કે ભાઈ વીકલી મીટિંગમાં જવાનું. મેં કીધું યસ સર. સિસ્ટમે શું કીધું કે દર મહિને એક મોટો સેમિનાર કરવાનો, કે પછી તમારે 500 કિલોમીટર સેટો હોય કે 1000 કિલોમીટર સેટો હોય, એક સેમિનાર તમારે કરવાનો. અને ભીલવાડાની ટૂર કરે એટલે તમારે ભીલવાડા જવાનું. આ સિસ્ટમ કે છે. શું કે છે? લોકો માને કે ન માને તમારે નથી જોવાનું. હું સિસ્ટમ પકડો. આ મને એવું કહેવામાં આવ્યું, મને કે કાંજીભાઈ આવું કામ તમારે 3 વર્ષ સતત કરવાનું છે. તમારે કોઈ માને ન માને, જોઈનિંગ થાય ન થાય, પ્રોડક્ટ સેલ થાય ન થાય, આ સિસ્ટમ તમારે મૂકવાની નથી. કેટલી સિસ્ટમ? વીકલી મીટિંગ, મહિનાનો એક જોરદાર સેમિનાર અને ભીલવાડા ટૂર. મેં કીધું યસ સર. કદાચ કે તમારે 3 વર્ષમાં જેટલો ટોટલ ખર્ચો થાય ને એ તમારો દર મહિને તમારું કમિશન આવતું. અત્યારે જે તમે કદાચ તમારું ઇન્વેસ્ટમેન્ટ કરો છો કે તમે 3 વર્ષ ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ભાઈ ટોટલ ખર્ચો 3 વર્ષમાં મારો સેમિનારનો, વીકલી મીટિંગનો અને ભીલવાડાનો 50,000 થયો છે. તો કે હું ગેરંટી મારી દઉં 3 વર્ષ પછી તમારે દર મહિને 50,000 આવતા છે. તો આ મને એનો પોઈન્ટ ટચ થઈ ગયો. આ વિચારો મને ટચ થઈ ગયા કે ભાઈ ના આવું જ છે, તો આમાં કઈ રિસ્ક નથી. તો રિસ્ક નથી તો મેં સિસ્ટમને સમર્પિત થઈને કામ કરવાનું ચાલુ કર્યું. તો પછી એવું ઝૂમ એપ્લિકેશન. તો ઝૂમ એપ્લિકેશનમાં મને કઈ નોલેજ નહોતું, અને ઝૂમ એપ્લિકેશનમાં બેસવાથી હું લીડર બન્યો, મને એક પ્રોડક્ટનું નોલેજ આવ્યું. તો ભાઈ કે આગળ વધવું છે તો એના માટે ઝૂમ એપ્લિકેશન 100% જરૂરી છે. 100% જરૂરી છે ભાઈ. જે ભાઈ તમારે ભાગવાથી નહીં થાય ને એ જાગવાથી થાય. તો ઝૂમ એપ્લિકેશનમાં બેસીને મેં એક પ્રોડક્ટની આજે માહિતી લીધી છે. એક પ્રોડક્ટ કે જે ભાઈ એક પ્રોડક્ટનું તમારી પાસે જ્ઞાન આવી ગયું અને જ્ઞાન લઈને તમે ફિલ્ડમાં જાશો એટલે હું ગેરંટી આપું કે તમારો માલ સેલ થશે અને તમારો વિશ્વાસ બુલંદ થશે. બરાબર? તો પહેલી એવી વાત રહી કે આજે હું તમને 2-4 પ્રોડક્ટનું કમ્પેરિઝન કરાવીશ કે ભાઈ કે પ્રોડક્ટ નોલેજ કે ભાઈ આપણે વસ્તુ વેચવી છે તો વસ્તુ આપણેથી વેચાતી કેમ નથી? તો કે અંદરનું આપણને બાહ્ય જ્ઞાન નથી. સમજી ગયા કે ભાઈ પ્રોડક્ટ શેની બનેલી છે, માર્કેટની પ્રોડક્ટ શેની બનેલી છે, આપણી સંસ્થાની પ્રોડક્ટ જેની બનેલી છે, એમાં ડિફરન્સ શું છે? જો એ ડિફરન્સની તમને ખબર પડી જાય ને તો દુનિયાની કોઈ તાકાત તમને સફળતા ન રોકે. પણ એના માટે તમારે ઝૂમનો ભરપૂર ઉપયોગ કરવો પડે. તમારી ટીમને ઝૂમમાં બેસાડવી પડે. જો ઝૂમમાં બેસે તો ડુપ્લિકેશન થાય. ઝૂમ સિવાય તમારી ટીમ ડુપ્લિકેશન થશે નહીં. એટલે કારણ કે ડુપ્લિકેશન આ બિઝનેસ છે, ડુપ્લિકેશન થશે. મારા જેવા જો નીચે કોઈ લીડર થાય તો જ મારી સફળતા થાય. તો એ ક્યારે થાય કે રોજના માટે તમારે 1 કલાક તમારે શીખવાનો કાઢવો પડે. 1 કલાક માટે જે તમારે આગળ વધવું છે, જે તમારા સપના સાકાર કરવા છે, એના માટે તમારે 1 કલાક કાઢવી પડે. તો એના માટે 1 કલાક ક્યાં કાઢવાની છે? તો કે ઝૂમમાં. કે ઝૂમમાં રોજ ને રોજ અલગ રિવ્યુ આવે છે. રોજ ને રોજ કંઈક પ્રોડક્ટના તમને એક નવીન ઇન્ગ્રેડિયન્ટ જાણવા મળે છે. કે રહી વાત, તમને એક વાત કરું કે આપણું તેલ છે, આપણા તેલની વાત કરું, આપણા તેલની તમને વાત કરું કે ભાઈ આ તેલ છે મારા હાથમાં. બરાબર? આ તેલની મને પણ કઈ ખબર નહોતી કે આ તેલ છે કે અમૃત છે. પણ જ્યારે મેં આની સ્ટડી કરી, બરાબર, આને મેં પહેલા તો વાપર્યું તો મારા ઘરમાં રિઝલ્ટ આવ્યું કે ભાઈ ગેસ, એસિડિટી, કબજિયાત 1 જ મહિનામાં ગો થાય. પછી આની સ્ટડી કરી તો કે સ્ટડી કરવામાં વારંવાર મીટિંગમાં બેઠા અને પુસ્તક વાંચ્યું અને લોકોએ વાંચ્યું, મેં સાંભળ્યું તો કે ભાઈ આ તેલમાં 3 એન્ટીઓક્સિડન્ટ છે. ક્યારે ખબર પડી? કે વારંવારે ઝૂમમાં બેસવાથી આપણને ખબર પડે છે કે આ રાઈસ બ્રાન્ડ તેલ ભારતનું નહીં વિશ્વનું 1 નંબરનું તેલ છે. તે ક્યારે ખબર પડે? કે જેવા તમે સેમિનારમાં જાઓ, ઝૂમ મીટિંગમાં બેસો, તમે જાણવાની કોશિશ કરો. પબ્લિક આને માનતી નથી. મારી પણ પાસે પેલા માનતી નહોતી. મને એમ કહેતો કે તમારું ડો ચોખામાં તેલ નીકળે, કે જેનો લોટ હોય એમાંથી તેલ નીકળે. સામેની વ્યક્તિને એટલી જ ખબર છે કે ભાઈ આ ચોખાનું તેલ છે, પણ હકીકતે ચોખાનું તેલ નથી. ચોખાના છિલકાનું તેલ છે કે રાઈસ બ્રાન્ડ હેલ્થ ગાર્ડ ચોખાની પોતરીમાંથી નીકળતું તેલ છે. તો એના માટે જે તમારે આનું નોલેજ દેવું પડે ને ભાઈ, તો એના માટે તમારે ઝૂમમાં બેસવું પડે. હવે 4 વર્ષ પહેલા મારી પાસેથી નહોતું વેચાતું, અત્યારે ધોમ વેચાય છે આ તેલ. કેમ? તો કે આની મારે સ્ટડી કરીને આનું મને નોલેજ આવી ગયું છે કે ભાઈ સામેની વ્યક્તિ મારે તેલનો ડબ્બો દેવો તો શું કહેવાનું? તો કોઈ પણ તેલ, માર્કેટનું તેલ દાજ્યું થાય છે, આપણું તેલ દાજ્યું નથી થતું. આપણા તેલમાં ધુવાડો નથી નીકળતો, કારણ કે આપણું તેલનો સ્મોક પોઈન્ટ 254 ડિગ્રી છે. બરાબર? એની
આની ક્ષમતા બહુ સારી છે, તાકાતવાળું તેલ છે કે બા ધુવાળો નથી નીકળતો એટલે ઓછું જોઈએ છે, બરાબર. તો આ તેલ એક જ એવું છે કે 32 પ્રકારની બીમારી કંટ્રોલ કરે છે. આ એક જ તેલ એવું છે ભારતનું, એમાં 3 એન્ટીઓક્સિડન્ટ છે, 24, 34, 42. આ તમને નોલેજ આવી ગયું હોય કે ભાઈ 24, 34, 42 શું છે, તો કે આપણી બોડીને પરફેક્ટ મેન્ટેન રાખે છે. તો કોઈ પણ વ્યક્તિ તમને આ રાઈસ બ્રાન્ડ તેલની તમને ના નહીં પાડે, પણ જ્યાં સુધી તમારું નોલેજ નહીં હોય ને ત્યાં સુધી સામેની વ્યક્તિ તમારી હવા કાઢી નાખે. પેલા મારી હવા નીકળી જતી, પણ જે મેં શીખવાની કોશિશ કરી, જાણવાની કોશિશ કરી, વારંવાર આના જાણવાની કોશિશ કરીને આજે હું આનો માસ્ટર બની ગયો છું. ગમે એવી વ્યક્તિ હોય ને મારી સામે તમે બેસાડો એટલે એ તેલનો ડબ્બો લઈને જાય ગેરંટી સાથે. કેમ? તો કે ભાઈ મને આનું નોલેજ આવી ગયું છે કે ભાઈ એક જ તેલ એવું છે કે એને 13 તો એવા એવોર્ડ મળેલા છે, નેશનલ એવોર્ડ મળેલા છે. તો પહેલો એવોર્ડ કેને આપેલો કે ભારતમાં બધા જ તેલના રિસર્ચ છે, ભારતનું તમામ તેલ ભેગું કરીને એને લેબોરેટરી બનાવી, લેબોરેટરી કરીને WHO ના માધ્યમથી 1 નંબરનું તેલ નીકળ્યું હોય ને તો કે હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ. તો આને પહેલો એવોર્ડ કેને આપ્યો? ભારતમાં બેસ્ટમાં બેસ્ટ કોઈ પુરુષ હોય ને ભારત માટે, એવા સાયન્ટિસ્ટ આપણે ડોક્ટર અબ્દુલ કલામ. એને એવું કીધેલું છે કે હાર્ટ માટે કોઈ જો સારામાં સારું માનવ હિત માટે કોઈ તેલ હોય ને તો રાઈસ બ્રાન્ડ ઓઇલ છે. પહેલો પુરસ્કાર એને આપેલો છે. હવે તમે વિચાર કરી લ્યો કે અબ્દુલ કલામ કેવી વ્યક્તિ છે. જો કોઈ જાણતા હોય ને તો તમે એટલું કહો કે અબ્દુલ કલામ એવી વ્યક્તિ છે કે તમે કદાચ એને કરોડો રૂપિયા આપી દો ને તો જૂઠું ન બોલે. તો હવે તમે વિચાર કરી લો કે એવી વ્યક્તિએ જો આ તેલને વખાણ કર્યા હોય તો પછી હવે આપણે એમાં આપણો મગજ મરાય કે આપણે બદલી જવાય? એમ હું બદલી ગયો, કારણ કે મારે 15 વીઘા જમીન હતી અને સિંગ તેલ વાવતો, હાલમાં વાવું છું. પટ નથી મારતો, ડીએપી નથી નાખતો, યુરિયા નથી નાખતો, છતાં ઈ મારું તેલ નથી ખાતું. સિંગ તેલ ખરાબ નથી, એના કરતા 10 ગણું આ તેલ સારું. સિંગ તેલ ખાતો તોય મારા ઘરમાં બીમારી હતી. આ 5 વર્ષ ત્યાં ખાવ છું, 1 રૂપિયાની મેડિકલની ગોળી મારા ઘરમાં નથી, તો હું બદલો. એટલે આ તેલ અમૃત છે, આ તેલ હરેક ઘરની જરૂર છે. પણ જો તમને આનું સાયન્સ હશે, જો આને તમને બોલતા આવડી જશે કે ભાઈ આ તેલની આ તાકાત છે, આની આ ગુણવત્તા છે, આટલા આને એવોર્ડ મળેલા છે, તો હું તમને ગેરંટીથી કહું છું કે આ તેલ તમે છે ને ગમે એના ઘરમાં તમે તેલ આપશો ને તમારું બધું પછી વાપર. પણ ક્યારે વાપરશે કે જે ત્યારે તમે સામેની વ્યક્તિને તેલ સમજાવો છો ને ભાઈ, ત્યારથી તમારા શબ્દ નાભીના હોવા જોઈએ. નાભીના શબ્દ એટલે કે તમારા શબ્દ સત્ય હોવા જોઈએ. કે જો તમારા સત્ય શબ્દ હશે ને ભાઈ, તો એ સામેની વ્યક્તિને એક્સેપ્ટ કરવું પડશે ને કરવું જ પડશે, એમાં બીજી વાત નથી. પણ જો તમારામાં એટલું નોલેજ નહીં હોય ને તમે એના પ્રશ્નનો જવાબ જો નહીં આપી શકો ને તો એને કિંતુ પરંતુ થાય. પણ તમે એટલું સ્ટડી કરી લ્યો કે આ તેલની તાકાત શું છે, બરાબર. હું તો એમ કહું છું કે ગૂગલમાં એવું છે, RCM પ્લસ પણ ગૂગલમાં એવું છે કે આ ભારતની સારામાં સારી યુનિવર્સિટીમાં પણ આને રિસર્ચ કરીને એવોર્ડ આપેલા છે. એવું નથી કે RCM જ વખાણ કરે છે, કે ભારતમાં સારામાં સારી યુનિવર્સિટી એને એવું સાબિત કરી બતાવ્યું છે કે ભારતનું નહીં વિશ્વનું 1 નંબરનું તેલ હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ છે. પણ જો એ તમને ખબર હોય તો તમે ગમે એ વ્યક્તિને કહી શકો કે ભાઈ આ તેલ વર્લ્ડ નંબર 1 કુકિંગ ઓઇલ છે. એ તમને સાયન્સની ખબર હોવી જોઈએ કે આ તેલની તાકાત શું છે, કે આ તેલની રિપોર્ટ ક્યાં કરાવ્યા છે, આ તેલની કેટલી યુનિવર્સિટીમાં લેબોરેટરી થઈ છે, અને પછી અબ્દુલ કલામે એનો એવોર્ડ આપ્યો છે કે ભાઈ વિશ્વમાં કોઈ સારામાં સારું તેલ હોય ને તો હેલ્થ ગાર્ડ રાઈસ બ્રાન્ડ ઓઇલ છે. બંધ કરી અવાજ આવતો. એટલે આ મોટામાં મોટી વસ્તુ હોય ને તો આપણા માટે એક રાઈસ બ્રાન્ડ ઓઇલ છે. કેમ તો કે એમાં 32 પ્રકારની બીમારી કંટ્રોલ થાય છે. શીરો બને છે, સુખડી બને છે, મોહનથાળ બને છે, અડદિયા બને છે. હું તો એમ કહું વેચાતું ઘી લેતા હોય ને, વેચાતું ઘી લેતા હોય ને બંધ કરીને આ તેલમાં તમે ચાલુ કરો તો તમારા ઘરમાં આરોગ્ય આવશે. અને કિંમત કેવી? માત્ર 2900 રૂપિયા. હવે વિચાર કરો કે આપણા ઘરમાં ડેરીનું ઘી આવતું હોય 600-800 રૂપિયાનું, એ કેન્સલ કરી નાખો ને 2900 માં તમે 800 રૂપિયા કાઢી નાખો. એટલે હું તો એમ કહું ને છે કે આ પાણીના ભાવમાં કહેવાય 2200 રૂપિયામાં તમને ડબ્બો પડે અને તમારા ઘરમાં આરોગ્ય આવે પ્લસ છે. એટલે આ તેલ એક અમૃત છે, હરેક ઘરની જરૂર છે. તમે આનું નોલેજ લઈ અને તમે હરેક ઘરે જાઓ, રોજના માટે જાઓ.
ભાઈ રોજ તમે બે લોકોના તમે તેલ બતાવો ને ભાઈ, એટલે એ સામેવાળી વ્યક્તિ તેલ લે કે ન લે, પણ હું તમને ગેરંટી મારી દઉં કે તમે તેલના માસ્ટર થઈ જાઓ, પછી તમારે કદાચ ગમે એટલું તેલ વેચવું હોય ને ભાઈ, તો તમારે કોઈને સમજાવવું નહીં પડે, ઓટોમેટિક વેચાય. આ એક છે ને ભાઈ, એક તેલની માસ્ટરી છે. એટલે હરેક ઘરની જરૂર છે. તેલ ઉપર હું બહુ મોટું કામ કરું છું, અને જેના ઘરમાં તમે તેલ પહોંચાડશો ને ભાઈ, એને તમને દુઆ મળશે. કારણ કે એક ઘર એવું નથી કે એમાં બીમારી ન હોય સાહેબ. ખાલી આ એક ડબ્બો ખાઈ જાય ને, આપણો એક ડબ્બો તેલ ખાઈ જાય ને, એ તમને સામેથી ફોન કરશે કે સાહેબ પાછું તમે મને આ તેલ આપી જાઓ. બરાબર? એટલે આ મેન વસ્તુ તેલ છે. હવે વાત રહી આપણે ચટણી અને હળદર. ચટણી હરેક ઘરમાં ચટણી વપરાય છે, પણ જો તમને આ ચટણીનું નોલેજ હોય કે ભાઈ આ તાજી હું કામે ખાવી, બાકી તો તમે ગમે તેને કહેશો તો એમ જ કહે ભાઈ અમે 12 મહિનાનું ભરીએ છીએ, પણ 12 મહિનાનું 20 વર્ષ પહેલા ભરવાનું હતું, અત્યારે ક્યારે 12 મહિનાનું ભરવાનું નથી. જો તમારે બીમાર ન પડવું હોય, તમારે દવાખાને ન જવું હોય, તો તમારે અત્યારે સમય અપડેટ થઈ ગયો છે, અત્યારે તાજું ખાવાનું છે. પણ જો તમને આની ટેકનિકની ખબર હોય કે આ દળેલી નથી, આ ખાંડેલી છે, કે આપણા ગેડિયા 40 વર્ષ પહેલા જે ખાંડતા ત્યારે આપણા ઘરમાં ગેસ એસિડિટી કબજિયાત કાંઈ નહોતું, એનું એક જ કારણ છે કે જે આપણો ઘરનો સામાન હતો ને ભાઈ, રસોડાનું સામાન, એ શુદ્ધ હતું. પણ જ્યારથી આપણે ખાંડણીયા બંધ થયા ઘરે ઘરે, અને પેટી ઘંટી આવી, અને જે સિસ્ટમ આવી ને ટેકનોલોજી, ત્યારથી પોષક તત્વ ગાયબ થઈ ગયા છે, અને ત્યારથી જ આપણા ઘરમાં બીમારી આવવાનું એક જ કારણ છે કે આપણો રસોડાનો સામાનમાં ક્વોલિટી ડાઉન થઈ ગઈ છે. RCM ની જે આ છે ને ભાઈ ચીલી, આમાં એન્ટીઓક્સિડન્ટ વાળું છે, આની મશીનરી કરોડો રૂપિયાની છે, કે આમાં BI નીકળી જાય છે, DTI નીકળી જાય છે. આ માત્ર ને માત્ર સાલની ચટણી છે, માત્ર ને માત્ર સાલની ચટણી છે. મોઢે તીખી ને પેટમાં ઠંડી. જે કાંઈ આપણે ખાઈ છે એને એક રસ કોણ કરે છે કે આપણી જઠરા અગ્નિ. જઠરા અગ્નિને તાકાતવાળું કોણ કરે છે તો કે લાઇકોપેન અને કેપ્સ્યુલ. તો કે કી ચટણીમાં છે કે જે તમે 12 મહિનાની ભરોસો ને એમાં નથી. જે તમે આ તાજી ખાવ ને, ખાંડેલી છે ને એટલે એમાં છે. જો આ તમને સમજાવતા આવડી જાય ને કે ભાઈ આ ચટણી હું કામે ખાવી, નકર તો તમારે ઇસ્યુ આવે જ ભાઈ કે ચટણી અમારી ઘરની છે, મરચા અમારા ઘરના છે, અમે માથે ઉભીને દળાવીએ છીએ. પણ જો આ તમને ટેકનિકની ખબર પડી ગઈ કે જો એ મશીનરી છે એ તમારી, એ તમે દળો છો, એ પાવડર ગરમ થઈ જાય છે, એમાં પોષક તત્વ ગાયબ થઈ જાય છે, કે જે આપણે જરૂરી છે એન્ટીઓક્સિડન્ટ, લાઇકોપેન અને કેપ્સ્યુલ, એમાં પોષક તત્વ વયા બળી જાય છે, એટલે આપણે બીમાર પડીએ છીએ. જો એ તમને ખ્યાલ આવી જાય ને ભાઈ, તો હું ગેરંટી આપી દઉં કે ભાઈ એ 12 મહિનાની ચટણી ભેરી હોય ને સાઈડમાં કરી નાખે, ના ખાય. કારણ કે આપણા જીવનથી તો કોઈ કિંમતી વસ્તુ નથી ને. પણ જો તમે એને સમજાવતા શીખી ગયા ને ભાઈ કે રસોડાના સામાનમાંથી જ આપણા ઘરમાં બીમારી આવી છે, તો હું ગેરંટી મારી દઉં કે સાઈડ કરી દે ને આ તમારું મરતું ચાલુ કરી દે. પણ તમને આના નોલેજ ની ખબર હોવી જોઈએ કે આ જ ચટણી હું કામે ખાવી. તમારા ઘણા ઇસ્યુ આવશે કે ભાઈ તમે તાજે ક્યાંથી કાઢો છો, તમે ઓર્ગેનિક ક્યાંથી કાઢો છો, બધા પ્રશ્ન આવશે. પણ જો તમને એનો જવાબ દેતા આવડી ગયો ને ભાઈ, તો એ તમારી જો 12 મહિનાની ચટણી છે ને મૂકીને તમારી ચટણી ચાલુ કરી દે. પણ આપણને ખબર જ નથી કે આપણે ચટણી હું કામ ખાઈ છીએ. હું બહેનોને મારો વારંવાર પ્રશ્ન હોય કે બહેનો ચટણી તમે હું કામ ખાવ છો, તો કે ખબર નથી કે મમ્મીએ કીધું તું કે એટલું શાક તો એટલી ચટણી નાખવાની, શું કામ નાખીએ ખબર નથી. વાતનું વતેચર થઈ ગયું. એટલે આપણે છે ને ભાઈ 100 થી 60 આવી ગયા. આ સંસ્થાને હું ધન્યવાદ દઉં છું. હવે આપણે અપડેટ થઈ ને આપણી સેકન્ડ જનરેશન ને આપણે છે ને ભાઈ 60 માંથી આપણે પાછી 100 લઈ જવાની છે. એના માટેનું આ બધું એન્ટીઓક્સિડન્ટ વાળો સામાન છે સાહેબ. જો તમને સમજાઈ ગયું ને રસોડાની 5 વસ્તુ, તો તમારે બીજું કઈ સમજાવવાનું જરૂર નથી. RCM તો એના ઘરમાં ઓટોમેટિક વહી જાય. RCM એના ઘરમાં ઓટોમેટિક વહી જાય. પણ આ તમારી પાસે તાકાત હોવી જોઈએ કે ભાઈ ચટણી હું કામ ખાવી, ચટણીમાં પોષક તત્વ શું છે, આપણી હળદર છે કે આપણી હળદી હું કામ ખાવી. ભાઈ બેનોને પૂછું કે બેન તમે હળદર શું કામ નાખો કે ભેડું કરવા, તો મેં કીધું બેન તમારે કલરની ડબ્બી ન રખાય, તો ખોટો ખર્ચો કરાય. એટલે ખબર જ નથી કે આપણી હળદર એન્ટીબાયોટિક ભાઈ જે એન્ટી કેન્સર છે. ભાઈ તમને કહું કે હળદર એટલામાં ઔષધિ છે કે તમે એની વાત પૂછોમાં, એવી હળદરમાં તાકાત છે. હકીકતે આપને તાકાતને ખબર નથી. આપને તો મમ્મીએ કીધું ને સાસુએ કીધું કે એટલું શાક ને એટલી હળદર એટલી ચટણી નાખવાનું, એટલે નાખીએ છીએ કાનજીભાઈ, બીજી કાંઈ ખબર નથી. આ એક જ શબ્દના કારણે આપણે રોજના માટે ગમે ને પૂછવું પડે છે ભાઈ કે દવાખાનું ક્યાં સારું આવ્યું, હોસ્પિટલ ક્યાં સારું આવ્યું, અમને આ બીમારી છે, અમને સાંધાસ્નાયુની બીમારી છે,
તમને ગેસ, કબજિયાત, એસિડિટી છે એનું એક જ કારણ છે કે જો રસોડાની જો તમે 5 વસ્તુ બદલી નાખો, તમારે કોઈ નહીં કહેવું પડે કે ભાઈ ક્યાં દવાખાનું સારું આવ્યું ને તમને શું બીમારી છે. આપણી હળદર તો કે ભાઈ ખાંડેલી છે, એમાં કુર્ક્યુમ નામની ઔષધિ હોય. શું હોય? કુર્ક્યુમ નામની ઔષધિ હોય કે આપણા બધાનામાં કેન્સરના સેલ્સ હોય એ બેલેન્સ રાખવાનું કામ કરે છે આ હળદર. તો આ હળદર શું કામે સારી? તો કે આ ખાંડેલી છે. સમજી ગયા? આનું પ્રોસેસિંગ પદ્ધતિ ઠંડુ આનું કટિંગ થાય. જેને વાપરી છે એને ખબર છે કે ભાઈ આ હળદરની તાકાત છે. તો આ તમે તેલ, ચટણી અને હળદર આ ત્રણેય વસ્તુ છે ને ભાઈ એન્ટીઓક્સિડન્ટ છે. તમારી ગમે એવી બીમારી છે ને ભાઈ ઓટોમેટિક તમે 6 મહિના આ વસ્તુ વાપરશો ને ભાઈ ધીરે 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 તમને ખબર નહીં પડે. પણ તમને ખબર નહીં હોય કે ભાઈ મને ક્યારે પેટમાં નથી દુખતું, ક્યારે મને માથું નથી દુખતું, કોઈ તો તમને નાની સૂની બીમારી કોઈ તમને કોઈ દી અપચો નહીં થાય. પણ ત્યારે તમને એની વેલ્યુ થાય કે ભાઈ ના બીમારીનું કારણ એક જ છે કે આપણા ઘરમાં જે સામાન વાપરીએ છીએ ને એમાં એન્ટીઓક્સિડન્ટ નથી. આ સંસ્થાને ધન્યવાદ દેવો પડે કે એને બધા એન્ટીઓક્સિડન્ટ વાળો સામાન બનાવ્યો છે. એટલે ખાસ આનું સાયન્સ હોવું જોઈએ કે ભાઈ મારે ચટણી હું કામ વાપરવી, આ ચટણીમાં શું છે, હળદરમાં શું છે. બરાબર? એનું એક જ કારણ છે કે જે માર્કેટની હળદર છે ની દળેલી છે એમાં ભાઈ પોષક તત્વ ગાયબ થઈ ગયા છે. એમાં જે શાકમાં નાખો છો પણ જેના માટે નાખો છો એ કામ નથી આપતું એટલે એનું બીમારીનું કારણ છે. 40 વર્ષ પહેલા એકે બીમારી નથી. એનું કારણ એક જ છે કે આપણું રસોડું શુદ્ધ હતું, નવીન કાંઈ છે નહીં. એટલે માત્ર ને માત્ર જો તમે ઘરનો સામાન બદલો છો ને ભાઈ તો તમારી જિંદગીમાં 4 ચાંદ લાગી જાય. તમારે કોઈને પૂછવું નહીં પડે, કોઈને કહેવું નહીં પડે કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે તો આની દવા શું આવે. તો દવા તમારું રસોડું જ તમારું દવાખાનું દૂર કરશે. હું ગેરંટી આપું છું. અમારા 5 વર્ષના અનુભવમાં અમે કાંઈક એવા ઘર જોયા છે કે માત્ર ને માત્ર રસોડાના સામાન બદલવાથી એનું મેડિકલ ઝીરો થઈ ગયું છે. એટલે આ તમારે સાયન્સ લેવા માટે તમારે ઝૂમ એપ્લિકેશન રોજને માટે જો તમે રોજને માટે 1 કલાક આપશો ને તો હું ગેરંટી મારી દઉં કે તમારા લાખો રૂપિયા બચશે. શું કામે? આપણને ખબર જ નથી કે આપણે શું ખાવું છે અને શું નથી ખાવું. આપણા ઘરમાં બીમારી છે નહીં, આવી જ આપણને ખબર નથી. આપણે બીમારી આવે છે પણ કોઈ કહેતું પણ નથી કે બીમારીનું કારણ એક જ છે તમારું ખાનપાન. ઘરનો ખોરાક જ છે બીમારીનું કારણ, બીજું કાંઈ નથી. 100% જે લોકો આરસીએમ નો ખોરાક વાપરે છે હું એને ગેરંટી આપું છું કે એના ઘરમાં એક પણ મેડિકલની ગોળી ન હોય. એટલે આ સંસ્થાને ધન્યવાદ દેવો પડે કે ભાઈ એન્ટીઓક્સિડન્ટ વાળા સામાન બનાવ્યા છે. રહી વાત પછી એક તમને ખાસ મીઠું, હું હમણાં ફિલ્ડમાં હતો ને એટલે 99% લોકો કહે છે કે અમે સિંધાલું ખાઈ છીએ, ઓલું ખાઈ છીએ, પણ હકીકતે અડધું જ્ઞાન છે ને ભાઈ દવાખાનું નોતરે. લોકોને પૂરા જ્ઞાનની ખબર જ નથી કે ભાઈ સિંધાલું મીઠું સલાડનું છે, બરાબર, તળવાનું નથી. પણ અમે તો કે અમે 50 રૂપિયાનું કાંજીભાઈ લઈ, કારણ કે 80 રૂપિયાનું બિગ બજારમાંથી લઈ આવી કે. પણ તમે એમાં વાંચ્યું? હમણાં તો એવું મને મળ્યું કે અમે બિગ બજારમાંથી જ અમે લઈ આવી. મેં તમે વાંચ્યું કે તમારા ભાઈ 160 નું કિલો લઈ આવ્યા. મેં તમે એમાં વાંચ્યું? કે વાંચ્યું નથી. મેં કીધું બેન વાંચો નહીં. તો એમાં એવું કાંઈ હતું જ નહીં. મેં એને કીધું કે બેન આમાં છે ને મીઠામાં એવું લખેલું હોય કે ભાઈ જો આમાં બધું લખેલું છે કે ટ્રિપલ રિફાઇન, 30 આયોડીન અને આઈએસઆઈ એ મીઠું અત્યારે વાપરવાનું. તો એમ કે ભાઈ કે અમે તો દેશી મીઠું ખાઈ છીએ, ગાંગડા મીઠું ખાઈ દેશી. મેં કીધું વાત મુદ્દાની છે બેન, દેશી મીઠું ખાવાનું હતું પણ અત્યારે દેશી મીઠું ન ખવાય. 30 વર્ષ પહેલા દેશી મીઠું ખાવાનું હતું કારણ કે ત્યારે એટલું કેમિકલ નહોતું, ત્યારે હવામાં એટલું ઝેર નહોતું, એટલી પેસ્ટિસાઇડ નહોતું. પછી બેનને હું પૂછું બેન આ મીઠું ક્યાં બને? એ તો કે દરિયામાં જ બને ને. મેં કીધું એમ કે આ દરિયામાં જ બને. મેં કીધું બેન 30 વર્ષ પહેલા રોગ વધારે હતો કે અત્યારે? એ કે અત્યારે જ હોય ને. તો મેં કીધું આ કચરો જાય ક્યાં બધો? એ તો દરિયામાં જ જાય ને. તો મેં કીધું અત્યારે ગાંગડાનું મીઠું ખવાય તો આપણે ગાંગડા કહેવાય. અત્યારે તો કેમિકલ યુગમાં આ બધું કચરું જાય છે દરિયામાં, મીઠું ત્યાં બને છે. તો અત્યારે બેન સમજો ને તો રિફાઈન મીઠું ખવાય, ગાંગડા મીઠા અત્યારે ન ખવાય. તો કોક આપણને ગાંગડા કહે. અત્યારે રિફાઈન મીઠું ખાવાનું છે ને આપણી પાસે ટ્રિપલ રિફાઈન છે ને માત્ર 25 રૂપિયા લ્યો. ને ઓલું તમે ટાટાનું બીજી કંપનીના 30 ના લઈ આવો છો, નોન આઈએસ વાળા, ડબલ રિફાઈન વાળા, અને 15-20 આયોડીન હોય. અને પછી આપણે બેનોને કેટલી પણ બીમારી થાય છે એનું કારણ છે આયોડીન વગરનું નમક. કારણ કે બેનોને આયોડીનની ઉણપ બહુ જ હોય, એને કારણે બેનો એટલા શિકારી બને છે બીમારીના, બેનોને ખબર નથી.
પછી ખબર પડે છે કે ભાઈ આયોડિનની ઉણપથી એક બીમારી આવે, બીજી બીમારી આવે, ત્રીજી બીમારી આવે. કારણ કે બહેનોને આયોડિન ઉણપ બહુ જ જરૂરી છે. એટલે આ મીઠું એટલે આપણે વાપરવાનું છે કે 30 આયોડિન 30 આયોડિન વાળું જો તમે નમક વાપરશો ને ભાઈ, તો ઓટોમેટિક તમારા ઘરમાં એવી નાની સૂની બીમારી પણ વહી જાય. આપણને ખબર ન હોય કે આ બીમારી ક્યાંથી આવે, પછી આવી જાય ને પછી ખબર પડે કે ભાઈ ઓ આ તો આયોડિનની ઉણપથી એટલું બધું આપણા પોષક તત્વો કે કોઈ સ્કિનનો પ્રોબ્લેમ હોય, સાંધાના પ્રોબ્લેમ થાય, સ્નાયુના પ્રોબ્લેમ થાય, વાળના પ્રોબ્લેમ થાય, એની કારણ છે આયોડિનની ઉણપ છે. એટલે આ મીઠું એવું છે ટ્રિપલ રિફાઇન અને રીઝનેબલ રેટમાં છે. પણ તમને નોલેજ હોવું જોઈએ કે ભાઈ કે સિંધાલું નમક છે એ સલાડનું છે, એટલું નોલેજ હોય ને ભાઈ, હું તો ગેરંટી આપું તમને, મીઠું વેચીને કરોડપતિ થવાય આરસીએમમાં. એના ઘરમાં ભાઈ મીઠું નથી. કોણ પણ જો તમારું પાસે નોલેજ હશે કે આ મીઠાની તાકાતની, તો તમે મીઠું દઈને તમે કરોડપતિ થાવ. એટલે આવું મીઠું છે. પછી ચમત્કારી પ્રોડક્ટ છે આપણી પાસે સંજીવની આમલા પ્લસ. સંજીવની આમલા પ્લસ લાજવાબ. જો તમે આના પ્રોગ્રામમાં બેસો ને તો તમારા પરિવારને બધાયને તમે ખાઈ શકો. પણ આ હું છે તમને ખબર જ નથી. તો આ એટલું સસ્તું ને એટલી સારી જડીબુટી છે આમાં કે તમે એની વાત પૂછો માં. પાચન શક્તિને ગ્રોથ કરે, જઠરાગ્નિને તાકાત વાળું કરે, માઇન્ડ સેટ કરે. પછી જે કાંઈ તમારા ઘટતા ફૂટતા પોષક તત્વ, ધોરી મૂછડી ને કાળી મૂછડી ને પાચક આંબલા ને તમામ વસ્તુનો અર્થ આમાં રોજ તમે નાના બાળકોથી મોટા તમામ તમારે રોજ એક ચમચી આમાં ખાવાનું. ઘણા પ્રકારની બીમારી તમને નહીં આવે, નહીં આવે ને નહીં આવે. કારણ કે હું જે પાચન શક્તિમાં આ ગ્રોથ કરે. પણ જ્યારે જો તમે આમાં વાંચો ને કે ભાઈ આમાં શેનું બનેલું છે, એના કેટલી આમાં વસ્તુ નાખેલી છે, જો તમે ગૂગલમાં સર્ચ કરી અને આ તમે પ્રોડક્ટ તમે આ જોજો કે ભાઈ આ સંજીવની આમલા પ્લસ હું છે, તો હું ગેરંટી આપું કે તમારા હરેક ઘરમાં હોવું જોઈએ. અને રોજે ઉપયોગ કરવાનો, રોજે એક ચમચી ઉપયોગ કરવાનો. જમીને ઉપયોગ કરો તો ભલે, જેમાં પેલા ઉપયોગ કરો તો ભલે, આખા દિવસમાં જે તમને મજા આવે ને ત્યારે તમારે એક ચમચી નિરાતે ખાવાનું. એક ચમચી તમારે શાંતિથી નિરાતે ખાવાનું છે. ને હું તો તમને ગેરંટી આપું, તમારા બાળકને અવશ્ય આપો. કેમ તો કે આમાં જડીબુટી ભરેલી, બધી જડીબુટી છે. એની પાચન શક્તિ ગ્રોથ કરશે, એની ઇમ્યુનિટી બૂસ્ટર કરશે, અને જે ઘટતા પોષક તત્વ તમને આને પૂરા પાડશે. એટલે કે આ લાજવાબ છે. જો કોઈ ન વાપરી હોય તો તમે આના પેલા ગૂગલમાં જોઈ લેજો કે આ વસ્તુની તાકાત શું છે. અને વસ્તુ આપણા બજેટમાં એકદમ સસ્તામાં સારામાં સારી પ્રોડક્ટ હોય તો આ છે. હું તો લગાતાર 3 વર્ષ ત્યાં સેવન કરું. જ્યારે મેં આની મીટિંગ સાંભળી અને આ મીટિંગમાં મને ટચ થઈ ગયા શબ્દ, ઓહો આમાં તો એટલી બધી ઔષધિ છે. તો આપણા જરૂરી છે કે અત્યારના આપણા ખાનપાનમાં ઔષધિ નથી. તો હું તો કહું તમને આજે વિનંતી કરું છું કે જે 100 વ્યક્તિ સાંભળતા હોય ને, એક વખત તમે આનો યુઝ કરો અને પછી તમે કહેજો કે નાના કાનજીભાઈ આ તો લાજવાબ ચમત્કારી પ્રોડક્ટ છે. કેટલા પ્રકારની બીમારી હશે ને તો જશે ને, તમારી બીમારી નહીં હોય ને તો તમને એને આવવા નહીં દે. એટલો બુસ્ટર કરશે પાચન શક્તિ. બરાબર. એટલે આવી બધી પ્રોડક્ટ છે આપણી પાસે. અને હવે વાત રહી કિસ્ટ પાવડરની. કે કિસ્ટ પાવડર ગવર્નમેન્ટ પ્રૂફ છે. શું છે કે જે જો મારા હાથમાં છે ગવર્નમેન્ટ પ્રૂફ કિસ્ટ પાવડર. તો કે કેને આપવાનો ભાઈ? 2 થી 12 વર્ષના બાળકોને. તો કે ભાઈ શું કામે આપવાનો? પણ જો તમારી પાસે નોલેજ હશે, જો તમે ઝૂમમાં બેઠા હશો તો તમે ગમે એને આપી શકશો. તમારા એક જ શબ્દમાં કિસ્ટ પાવડર તમારો વેચાઈ જાય. તો ભાઈ અત્યારે કે જે આપણા ખાનપાન છે, કે જે આપણું રસોડું છે, કે જે આપણા બાળકને 49 પોષક તત્વ જોઈએ છે તે આપણા રસોડામાં નથી. આજથી 30 વર્ષ પહેલા વહી જાવ તો આની જરૂર નહોતી. કેમ તો કે આપણે ઉભા 2-4 પપડી ખાઈ જતા લોકી. પણ અત્યારે તો કોઈ એવું કોઈ ખાતું નથી. બહારની વસ્તુ થઈ ગઈ અને અત્યારે પણ પચાવી પણ ન શકે. પણ જો અત્યારે કોઈ આપણું બાળક હોય અને જો તમારે કોઈની આશા રાખવી હોય કે આ બાળક મને મોટું થઈને સાચવશે અને કોઈ સારા લેવલે જશે, તો આના સિવાય નામુમકિન છે. શું કામે ખબર? કે આપણે એટલું સારું ખાધું છે, આપણા બાપાએ આપણને સારું ખવાયું છે, તો આપણી આયુષ્ય 60 વર્ષ છે. પણ જો આજે આપણું બાળક
નો જન્મ જ કેમિકલમાં છે. પહેલેથી જ પેટમાંથી જ જ્યાંની ઉત્પત્તિ થાય ત્યારે એનું સર્જન થાય ત્યારથી જ કેમિકલમાં છે. તો હવે તમે એની આયુષ્ય અને તમે એની પાસે હું આશા રાખી શકો? એટલું તમે વિચાર કરજો. તમે એના માટે ગવર્મેન્ટ રૂપ છે, આમાં 49 પોષક તત્વ છે. જો તમારા બાળક પાસેથી જો તમારે કઈ આશા રાખવી હોય કે મારો બાળક કોઈ ભણી ગણીને મોટો થાય કે સારી પોસ્ટમાં તે જીવે અને સારું હેલ્થ હોય, તો હું ગેરંટીથી દાવાની સાથે કહું છું કે આ તમારા બાળકને આપવું પડે ને આપવું પડે. એનું કારણ એક જ છે કે જે અત્યારે આપણા ખોરાક ખાનપાનમાં પોષક તત્વ નથી. તમારું બાળક કે મારું બાળક કોઈ ઘરમાં બધું ખાતું ન હોય, પણ જો આ પાવડર માંથી એક ચમચ નીકળશે, એ ચમચ રોજ જો તમારા બાળકના પેટની અંદર વહી ગઈ કે દૂધમાં કે પાણીમાં, પછી તમારું બાળક કદાચ જેમાં વગરનું ભલે નીચાડે જાય, પણ જેને જે 49 પોષક તત્વ જોઈ છે એને પૂરતા થઈ ગયા. તમારે કઈ ટેન્શન લેવાનું નથી. માત્ર ને માત્ર હું તમને ગેરંટી સાથે આપું, ખાલી 4 મહિના કોઈ પણ ને આપો, તમને દુવા મળશે. આ પાવડર જે 4 મહિના પી ગયો ને ભાઈ, એ ઉંમર સાથે લંબાઈ વધારે, માઇન્ડ થી પાવરફુલ કરે, ઇમ્યુનિટી બુસ્ટર છે. વારંવાર કોઈ તમારી આજુબાજુમાં કોઈ બાળક વારંવાર જો બીમાર પડતું હોય ને જો એને તમે સજેસ્ટ કરશો ને, તો એ બાળક હું ગેરંટી આપું બીમાર નહીં પડે. પછી તમે એમ કહો ભાઈ અમારું બાળક ખાતું નથી, તો જો તમે આ પાવડરનું રેગ્યુલર સેવન કરશો ને ભાઈ, તો તમારું બાળક કમ્પ્લીટ ખાવા મળશે. કેમ? તો કે આમાં ચીલી પણ નાખેલી છે, ભૂખ લગાડે. સમજી ગયા? આમાં આઈક્યુની રેટિના મજબૂત કરે એવી તાકાત વાળી વસ્તુ બનાવી છે કે આપણું બાળક ફોન તો જોવે છે, પણ જો પણ એને સાથે સાથે આ તમે પાવડર આપશો ને ભાઈ, તો એની આંખોની સુરક્ષા પણ આમાં રાખેલી છે. વિશેષ એટલું કહેવાનું કે આ પાવડરમાં સુગર નથી. જો તમારા બાળકને મોરું લાગે તો એક્સ્ટ્રા તમે સાકરનો ભૂકો નાખો, મધ નાખો, એકાદું ફ્રૂટ એડ કરો અને જ્યુસ બનાવીને જો તમારા બાળકને તમે આપો ને ભાઈ, તો હું ગેરંટી આપું કે એની ટીચર ગમે એટલું લેસન આપશે ને, એ થાકશે નહીં. એ રમવામાં થાકશે, શેરીમાં ગમે એટલું રમશે, ગમે એટલી સાયકલ હાંકશે, પછી થાકશે નહીં. પછી બીજું કે વારંવાર બીમાર નહીં પડે. હું હમણાંનો તમને દાખલો આપું. હું સુરતમાં હતો ત્યારે મને ભાવેશભાઈ કોટડિયાએ કીધું, મને કે કાનજીભાઈ મારી સોસાયટીમાં હમણાં પાણી આવ્યું હતું, 10 બાળકો બીમાર પડ્યા હતા, મેલેરિયા થયા હતા, કે જે આપણું બાળક કીસ્ટ પાવડર પીતો હતો ને, એને ખાલી અસર થઈ પણ રજા નો રાખી, એને દવા નો લેવી પડી. ત્યારે મને એમ ખબર પડી કે નાના કીસ્ટ પાવડરની તાકાત શું છે. બધાયના બાળકોને પાણી આવ્યું એટલે મેલેરિયા થયા હતા, પણ જે ભાવેશભાઈ કોટડિયા છે એનો બાળક રેગ્યુલર સેવન કરે છે, તો એને એક પણ ટીકડી નહોતી લેવી પડી અને એને નિશાળની રજા પણ એને નહોતી રાખી. આ તાકાત છે પાવડરની. એટલે આ કંપનીને આ પાવડરને હું સેલ્યુટ કરું છું કે આપણા બાળકની આ પાવડરમાં નવી જિંદગી દેવાની તાકાત છે. એટલે આ પાવડર તમે ફરજિયાત જો ન આપતા હોય તો આપવા માંડો અને તમારા સગાવાલા આપવા માંડો. કારણ કે આ પાવડર તમે જેને આપશો ને ભાઈ, એને તમને દુઆ મળશે. કેમ? તો કે એના બાળકની જિંદગી બની જાય. અત્યારે તમને બધાને ખબર જ છે કે મેજોરિટી અત્યારે નાના બાળક વધારે બીમાર પડે છે અને એની આંતરી સારવાર કરવી પડે છે અને પૈસામાં ધોવાઈ જાય છે. પણ હું ગેરંટી આપું કે આ તમે તમારા બાળકની ઇન્વેસ્ટમેન્ટ કરો ને ભાઈ, તો જે તમારા મહિનાનું દવાખાનું હોય છે ને, એ બંધ થઈ જશે. અને ભણવામાં હું ગેરંટી આપું કે એને ગ્રોથ થાય. પણ આ તમારે રેગ્યુલર ભાવવું પડશે. અને તમારું બાળક ખાતું નહીં હોય તો ખાતું થઈ જાય અને ઓટોમેટિક એમાં ઇમ્યુનિટી બૂસ્ટર આવશે. એની વાતમાં દમ હશે. બરાબર? એવી લાજવાબ પ્રોડક્ટ છે. હું તો કહું તમે આની માટે મોટું કામ કરી શકો. ભલે તમારે એને 2 વખત સમજાવવું પડે. તમે એને વિડિયા બતાવો ને ભાઈ, ફોનમાં વિડિયા બતાવો કે ભાઈ ક્લિનિક નો ચીકો છે, આમાં ગવર્મેન્ટ પ્રૂફ છે, ભાઈ આની તાકાત છે. આ કોઈ ચીલા ચાલુ વસ્તુ નથી. જો તમે એને સમજાવશો ને, તો જે તમને 800 રૂપિયાની વસ્તુ છે ને સસ્તી લાગશે. એમને તમે આપશો ને તો એને 800 રૂપિયાની વસ્તુ મોંઘી લાગશે. પણ જો તમે એટલું નોલેજ આપશો ને, તો ઓહો કે આ તો મારા બાળકની જિંદગી છે. માત્ર જો 800 રૂપિયામાં ઇન્વેસ્ટમેન્ટમાં મારા બાળકનું ભવિષ્ય બનતું હોય ને, તો મારે આ કરવું છે. પણ જો નોલેજની તાકાતની તમને ખબર હશે ને ભાઈ, તો તમને કોઈ ના નહીં પાડે. એવી વસ્તુ છે કે કારણ કે આપણું ભવિષ્ય આપણું બાળક છે. જો ભાઈ આપણી પાસે ગમે એટલી સંપત્તિ હોય ને પૈસા હોય ને આપણા બાળકમાં આરોગ્ય ને ટેલેન્ટ ન હોય, તો કામ કેના માટે કરવું? તમે વિચાર તો કરો. અત્યારે રાત ને દિવસ આપણે શું કામે કરીએ કે આપણા પરિવાર માટે કામ કરીએ, આપણા બાળક માટે કામ કરીએ. પણ એનામાં જ આરોગ્ય ને ટેલેન્ટ નહીં હોય, તમે શું કરશો? એના માટે જે આરસીએમ ની લાજવાબ પ્રોડક્ટ છે, એમાં તમે વાત પૂછોમાં કે એવા રિઝલ્ટ લીધેલા છે. અમારા એવી ટીમે રિઝલ્ટ લીધા છે કે મૂંગાને બોલતા કર્યા છે. વિચાર તો કરશો તમે. આ પ્રોડક્ટની તાકાત તો જો.
જે કોઈ હાલતા નહોતા, ડોક્ટરે ના પાડી દીધી, એવા પણ અમારા નૈનાબેન વઘાસીએ રિઝલ્ટ લીધા છે કે ભાઈ કે તમે એટલા દવાખાના કીધા છે ને, પણ મારો પાવડર ખાલી તમે 4 મહિના પાવ, જો તમારા બાળકમાં કઈ રિઝલ્ટ આવે તો ડોક્ટરે રજા આપી દીધી કે તમારું બાળક હાલશે નહીં, ને આજે એ બાળક આરામથી હાલે છે. તમે વિચાર તો કરો, આમાં ક્યાં વેપાર આવ્યો? આ દુવા લેવાનો બિઝનેસ છે સાહેબ, આમાં ક્યાં વેપાર આવ્યો? હરેક ઘરની જરૂર છે. તમારે ખાલી માત્ર ને માત્ર તમારે અહીંયા તમારો વિશ્વાસ દેવાનો છે, અને વિશ્વાસથી તમારી પ્રોડક્ટ લે ને ભાઈ, એટલે તમારું હાથ બેનીનું કલ્યાણ થાય. એવી લાજવાબ પ્રોડક્ટ છે, લાજવાબ. એટલે બસ વધારે તો વાત કઈ નહીં કરતા, તો ન્યુટ્રિશનમાં તો તમને કહું ને 2 કલાક થાય, પણ બસ હવે છેલ્લી જ વાત રહી છે. આપણે છેલ્લી જ વાત તમને એવી કહું છું કે એવી પ્રોડક્ટ છે આજે, એ પ્રોડક્ટ ધૂમ મચાવે છે. એ પ્રોડક્ટની એવી તાકાત છે કે તમે એની વાત પૂછો. કે જે ન્યુટ્રીચાર્જ વુમન આજે એટલી મહિલા પીડાય છે, એટલી મહિલા પીડાય છે કે એની તમે વાત પૂછો. કે જો હું મીટિંગ લેતો ને ખાલી થોડું કઈ વાત કરવા માંડ્યો હોય ને, તો એ બેન ને આંખમાં આમ જર્જરી આવી જાય. તો હું વિચાર તો કરો, એ બેન કેટલી પીડાતી છે, એને દવાખાના નહીં કર્યા હોય. પણ તમારે એને માધ્યમ બનવાનું છે. આજે ભારતમાં 90% મહિલા એટલી એનિમિનિયાથી પીડાય છે કે તમે એની વાત, એનું તમારે માધ્યમ બનવાનું છે. આજે 15 વર્ષથી લઈને 50 વર્ષની બેન એટલી પીડાય છે કે તમે એની વાત, તો એ પ્રોડક્ટ તમારી પાસે ક્યાંથી લે? તો એના માટે જો તમારે વુમનનું ન્યુટ્રીશન વુમનનું નોલેજ હશે ને ભાઈ, તો તમે દીધે નહીં પહોંચો. એના માટે તમારે ઝૂમનો ઉપયોગ કરવો પડશે, તમારે નોલેજ લેવાની કોશિશ કરવી પડશે, તમારે રોજને માટે શીખવાની કોશિશ કરવી પડશે. તો શીખવામાં યુટ્યુબ આખી ભરી પલાડી છે. તમને બધાને ખબર છે કે કાનજી સિંગાડાને ઓકે લગતા નથી આવડતું, પણ તો હું ક્યાંથી શીખું? તો કે હું ઝૂમના માધ્યમથી શીખું. તો ઝૂમના માધ્યમથી તમે જેટલું તમે શીખશો ને ભાઈ, એટલા તમે ડોક્ટરનું કામ કરી શકશો. તો મારા હાથમાં ન્યુટ્રીચાર્જ વુમન છે, એ કેને લેવાની હોય? કે 15 વર્ષની દીકરી થાય, જ્યારે માસિક ધર્મ સ્ટાર્ટ થાય ત્યાંથી 50 વર્ષ સુધી જો તમે એને ક્યાંય બીમાર ન પડ્યું હોય ને, તો આ લઈ શકો, તો એને એકે બીમારી ન આવે. તો હવે એવા પ્રશ્ન આવે કે લેવાનું કારણ શું? તો કે આ પ્રોબ્લેમ આપણી મમ્મીને નહોતું, અત્યારે હરેક લેડીઝને પ્રોબ્લેમ છે. એક લેડીઝ એવી બતાવો કે એને માસિક ધર્મની સમસ્યા ન હોય, બરાબર, એને વાળ ખરતા ન હોય, એને કુંડાળા પડતા ન હોય, એનો વાહો દુખતો ન હોય, એને બેઠુમાં દુખતું હોય, એને કમર દુખતી ન હોય, એનો સ્વભાવ ચીડિયો ન હોય, એને B12 ના પ્રોબ્લેમ ન હોય, પછી એને કઈ સફેદ પાણીનો પ્રોબ્લેમ, અનિયમિત છે, 5 દિવસ પીડા થવી, આ તમામ સમસ્યામાં બધી દીકરીઓ દવાખાને જાય છે અને દવા લઈ આવે છે, પણ રિઝલ્ટ આવતું નથી. કોઈ પણ બેન એમ કહે કે આ વાત સાચી છે, એમ એક પણ બેન એમ કહે કે આ પ્રોબ્લેમ નથી? હે? જો મારો વાત તમને અવાજ આવતો હોય, મારી વાત તમે સાંભળતા હો, તો એક પણ એમ લેડીઝ એમ કહે કે મને આ સમસ્યા નથી? એક લેડીઝ ને આ પ્રોબ્લેમ છે. એનું પ્રોબ્લેમનું કારણ છે આપણા ખાનપાન. આટલી સમસ્યા જો તમારે ન આવવા દેવી હોય ને, તો તમારે રોજના માટે 1 કિલો પાલક ખાવું પડે, રોજના માટે તમારે 2 ગ્લાસ દૂધ પીવું પડે, રોજના માટે ફળ ફ્રૂટ સૂકા મેવા કાજુ બદામ કિસમિસ આ બધું ખાવું પડે. તો આ તમને એકય સમસ્યા ન આવે. પણ આપણા સ્માર્ટ બિઝનેસ થઈ ગયા છે, આપણે હાર્ડ વર્ક છે નહીં, બરાબર. આપણા કોઈને ખાવામાં ઘટતું નથી, પણ કોઈ દી ઈચ્છા નથી થઈ કે સફરજન ખાઈ લઉં કે ચીકુ ખાઈ લઉં, એની આ આપણને કમજોરી છે. પણ જે તમને ન્યુટ્રિશન કહું છું ને, તમારે 1 કિલો પાલક ખાવાની જરૂર નથી, 2 ગ્લાસ દૂધ પીવાની જરૂર નથી, ફળ ફ્રૂટ સૂકા મેવા કાજુ બદામ કિસમિસ કે કોઈ વસ્તુ ખાવાની જરૂર નથી. તમામ પોષક તત્વનો આમાં અર્ક નાખેલો છે, અને ક્લિનિક ગવર્નમેન્ટનો સિક્કો WHO માન્ય કે 100% વેગન. આ ગોળીમાં એવી તાકાત છે કે 49 પોષક તત્વ. મેં તમને કેટલી બીમારી કીધી, તમામ બીમારી 3 થી 6 મહિના તમે આ રેગ્યુલર ઓમેગા 3 અને ન્યુટ્રીચાર્જ વુમન કોઈ પણ ને આપશો ને, એટલે 3 થી 6 મહિનામાં હું કેટલી બીમારી બોલ્યો, તમામ બીમારી ગાયબ, તમામ બીમારી ગાયબ. એટલે આ હરેક મહિલાની જરૂર છે. પણ આ ન્યુટ્રિશન વેચાય કેનાથી? કે જે ન્યુટ્રિશનના પ્રોગ્રામ કરેલા છે, આ ટેબ્લેટ શેની બનેલી છે, કે શેનો અર્ક નાખેલો છે, કેટલા ફાયદા કરેલા છે, જો આની તમને ખબર હશે તો તમે, હું તો એમ કહું કે આ ચણા મમરાની જેમ આ 950 રૂપિયા છે ને ભાઈ, આ 950 ની માર્કેટમાં એક પણ ટેબ્લેટ ન આવે. આ સંસ્થાના માલિકને ધન્યવાદ દેવો પડે કે 550 કોઈ ન્યુટ્રિશનનો કોઈ માર્કેટનો કોઈ માણસ હોય ને, એને તમારે આ ઇન્ગ્રેડિયન્ટ વચવવાના.
કે જો તો ભાઈ આમાં એટલા મિલીગ્રામ બધા આયરન છે, આ બનાવી હોય તો કેટલા રૂપિયા જોઈએ? તો એમ કે ભાઈ 550 માં બને નહીં. આ તમારે બનાવવું હોય ને તો 1500 થી 2000 નો ખર્ચો થાય, ત્યારે એટલા ઇન્ગ્રેડિયન્ટ મળે. આ સંસ્થાને ધન્યવાદ દેવા પડે કે તમને 550 રૂપિયામાં 1 મહિના 30 ટેબ્લેટ આપે, તમારા લાખો રૂપિયા બસાવશે. તમારા લાખો રૂપિયા બસાવશે. આ ટેબ્લેટમાં એવી તાકાત છે. હું ગેરંટી સાથે આપું છું કે ગમે એવી સમસ્યા હોય ને, આ કોઈ પણ બેન 3 થી 6 મહિના લઈ લે ને, એટલે ગેરંટી હું 2.5 થી 3% લોહીમાં પણ ગ્રોથ થાય. લોહીમાં પણ ગ્રોથ થાય ગેરંટી સાથે. અને માસિક ધર્મની ગમે એવી સમસ્યા હોય, ગમે એવી સમસ્યા હોય, સોલ્વ થઈ જાય. ડોક્ટરે કેમ કીધું નથી કે બેન તમારે મહિનાથી પછી તમારે કોથળીનું ઓપરેશન કરવાનું છે? એને પણ હું ગેરંટી આપી દઉં. પ્રોટીન પાવડર ને આ 2 ટેબ્લેટ આપી દો અને 1 મહિનો રેગ્યુલર લઈ લે બેન, અને પછી તમારે ડોક્ટર પાસે ચેક કરાવવાનું, અને ડોક્ટર એમ કે બેન તમને કઈ વાંધો નથી, તો એવા પણ અમે રિઝલ્ટ લીધેલા. એટલે આ ન્યુટ્રિશન લાજવાબ છે. લેડીઝને ફરજિયાત લેવું જોઈએ જો તમારે બીમાર ન પડવું હોય, તમારે દવાખાને ન જવું હોય ને તો. ને હવે છે મેન ટેબ્લેટ પુરુષ માટેની. પુરુષને 33 પોષક તત્વો જોઈએ, સ્ત્રીને 49 પોષક તત્વો જોઈએ. આ ન્યુટ્રીચાર્જ મેન એટલે ન્યુટ્રીચાર્જ એટલે આપણું ચાર્જ, બોડી ચાર્જ, બરાબર. આમાં 33 પોષક તત્વો છે. 33 પોષક તત્વો આપણે થાક, થકાન, બેચેની, કંટાળો, આપણે આ સવારના કામે ગયા હોય તો સાંજે આપણે લોથપોથ થઈને આવીએ. શું કામે ખબર? કે જેટલું આપણે કામ કર્યું હોય ને, જેટલું આપણે ખાધું હોય ને, એ બધી એનર્જી વધી હોય. પણ જો સવારે નાસ્તો કરીને 2 માંથી એક ગોળી લઈ લેવાનું, હું ગેરંટી દાવેકી સાથે તમને કહું છું કે તમે ગમે એટલું કામ કરો, થાક, થકાન, બેચેની, કંટાળો, ઇમ્યુનિટી બૂસ્ટર જ લ્યો તો તમને કઈ થાક, થકાન, બેચેની કઈ ન આવે. તો જેવા તમે સવારમાં એનર્જી કહો એવા સાંજે એનર્જી કહો. માત્ર ને માત્ર કદાચ એક ટેબ્લેટ નો ખર્ચો માત્ર છે ને 12 થી 15 રૂપિયા છે. હવે માવો 20 રૂપિયાનો આવે છે, વિચાર કરો તમે. આમાં તો કોઈ માવા ખાતા નથી એટલે કઈ પ્રશ્ન નથી, પણ એમ માનજો કે અમે માવો ખાતા હતા ને એમ કરીને 2 માંથી એક ગોળી ચાલુ કરો, અને હું ગેરંટી આપું કે આ તમારા પરિવારનું 10 જ સેકન્ડમાં બોડીનું કવર થઈ જાય. કારણ કે પરિવાર કેનાથી હાલતો હોય કે ઘરમાં જે કામ કરવા વાળો હોય ને એનાથી આખો પરિવાર સુખી શાંતિથી ઊતો હોય. જો એ જ બીમાર પડી ગયો તો એના પરિવારની હાલત શું થવાની છે ભાઈ? એના માટે હું 2 હાથ જોડું છું. હરેક 15 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આને લઈ શકે. આ ફરજિયાત લેવાનું. એક કપડાની જોડી ઓછી છે તો હાલશે, હાલતું ખર્ચા આપણે ક્યાંય ફરવા નહીં જાય તો હાલશે, પણ જો આ તમે રેગ્યુલર લઈ લીધું ને ભાઈ, તો તમારે લોંગ સમય સુધી તમને કોઈ જાતની બીમારી નહીં આવે. કોઈ પણ જાતના આમાં એવી તાકાત છે કે હવામાં ઝેર છે, આ ઝેર બહાર કાઢવાનું કામ કરે છે ભાઈ. એટલે હું તમને કહું છું કે ફરજિયાત પુરુષને મેન ને ઓમેગા 3 લેવાનું. કારણ કે આપણે જે કોઈ કામ ધંધા કરતા હોઈએ અહીંયા હવાઈ સારી ન હોય, અને પછી આપણું નક્કી ન હોય કે આપણે કેટલું કામ કરીએ છીએ, આપણે થાકી ગયા હોય તો આપણે કામને મુકતા નથી, એટલે આપણે કમજોરી આવે છે. તો રોજને માટે કમજોરી આવે. અત્યારે કોઈ 35 વર્ષનો યુવાન હોય એનું તમે બોડી ચેકઅપ કરો ને એટલે 45 વર્ષનો લાગે. કોઈ પણ લેડીઝ કે જેન્ટ્સ, તમે 30 વર્ષના હો અને તમારું બોડી ચેકઅપ કરવામાં આવે તો તમારા કરતા તમારી આયુષ્ય 12 થી 15 વર્ષ વધારે બતાવે. એનું કારણ એ છે કે તમે શરીર પાસેથી કામ લઈ લીધું છે અને શરીરને તમે પોષક તત્વો આપ્યા નથી, એટલે આપણે હોઈએથી 60 આવી ગયા. જો આપણે 60 જ હસતા જીવતું હોય ને ભાઈ, તો તમે તમામ ન્યુટ્રિશન વાપરો, તમને બીમાર હોવ કે ન હોવ, ન્યુટ્રિશન ફ્રૂટ સપ્લિમેન્ટ લેવું જરૂરી. એવું નથી કે ભાઈ મને પ્રોબ્લેમ છે તો લઉં, મને કાંઈ પ્રોબ્લેમ નથી છતાં પણ ઉઠોથી સાંજ સુધીનો બધા ન્યુટ્રિશન હું લઉં છું. શું કામે? તો કે ભાઈ મારે બીમાર પડવું નથી. પાણી આવ્યા પહેલા પાળ બાંધવાની છે. હવે બીમાર પડ્યા તો દવાખાને જવું જ છે. એવું કઈ કોન્સેપ્ટ કરો કે ભાઈ મારે બીમાર નથી પડવું, તો એના માટે તમારે બધા ન્યુટ્રિશન લેવા પડે, બીમાર ન પડવા માટે લેવા પડે. એટલે ન્યુટ્રિશન એક આપણો ખોરાક છે, ફ્રૂટ સપ્લિમેન્ટ છે, કે ન્યુટ્રિશન આપણા ખાનપાનમાં નથી, આપણા દેશી વિજ્ઞાન જ નથી. 30 વર્ષ પહેલા આપણા પોષક તત્વો હતા એ અત્યારે આપણા પોષક તત્વો નથી. એટલે કોઈ પણ માણસ એમ કહે છે ભાઈ મને કઈ વાંધો નથી, તો એને ન્યુટ્રિશન લેવું પડે. આજે ન્યુટ્રિશન વેલનેસ નું સાયન્સ એવું કહે છે. એટલે આ આપણી તમામ પ્રોડક્ટ, વેલનેસ પ્રોડક્ટ બહુ સારામાં સારી છે. તમારા ઘરમાં કોઈ મોટી એવી બીમારી નહીં આવે,
અને જો તમે સેવન કરશો તો એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. હવે તમે એમ જો ભાઈ મને નખમાય રોગ નથી અને તોય પણ તમારે હું રોગની વાટ જોવાની કે હું બીમાર પડું પછી લઉં, નહીં ભાઈ. બીમાર પડ્યા તો દવાખાને જવાનું જ છે, પણ હું કોઈ તમામ ન્યુટ્રિશન લેવાનું તમે ચાલુ કરી દો ને 100% તમે RCM નો સામાન વાપરો તો હું ગેરંટી મારું કે તમારા પરિવારમાં એક પણ પ્રકારની બીમારી ન આવે. બસ વધારે કાંઈ વાત નહીં કરતા. હવે હું માઇક ઓવર કરું છું. કોઈ પણ એક્ટિવ સાથી, કોઈ પણ મારા ગુરુદેવ સંજયભાઈ સેંજલિયા કે સંજયભાઈ ગોંડલિયા ને હું ઇન્વાઇટ કરું છું કે સંજયભાઈ અજયભાઈ હોય, કોઈ પણ વ્યક્તિ હોય આગળનો દોર સંભાળશે. વેલકમ સર, વેલકમ. રમેશભાઈ વાઘેલા છે આપણે વિશે બોલાવી દો. વેલકમ. આગળનો દોર રમેશભાઈ વાઘેલા, વેલકમ. Thank you. JRCM, good afternoon. કાનજીભાઈ સિંગાળા, ખૂબ ધન્યવાદ. તમે ગમે ત્યારે મીટિંગમાં જાય ને કાનજીભાઈ, હલો, મારો અવાજ પહોંચે કાનજીભાઈ? યસ. મીટિંગ દઈને વયા ના જતા પાછળ, મારું એવું બધું છે. ત્યારે કાનજીભાઈ નું નામ 100% લીધું હશે. જો તમારે એક અભણ વ્યક્તિની સફળતા જોવી હોય તો એનો ફોટો અને આ નંબર તમે જાયથી તમે વાત કરી લેજો. સફળતાની જો રાજ તમારે જોતું હોય તો કાનજીભાઈ સિંગાળા પાસેથી મળી જશે સફળતાનું રાજ. કોઈ પણ કામ દિલથી કરો. તમે કીધું એમ શીખના શું તો જીતના શું, મીટિંગમાં બેહવું તો પડશે. ઘરે બેઠા કોઈ એમ નહીં, પણ તમે આપણો 1 કલાક ટાઈમ એમ કાનજીભાઈ ટાઈમ આપ્યો અને કેવડી મોટી ટીમ, કેવડી મોટી. અને મને પહેલી વખત ભેગા છે ને ત્યારે મને એવું કીધું હતું કે વિઝનરી લોકો છે ને એના વિઝન ઉપર જ ધ્યાન આપે છે, બાકી આજુબાજુ શું થાય છે ખબર ન હોય. તો થેન્ક યુ કાનજીભાઈ, ખૂબ ખૂબ આભાર, દિલથી ધન્યવાદ. આ જેટલા લોકો બેઠા છે યુટી 4 થી તો 4 થાય છે, પણ તમારાથી 4 થયા એ બદલ ખૂબ ધન્યવાદ. તો હવે હું સાજી વાત ન કરતા, નામ રમેશ વાઘેલા, કાલાવડથી બિલીવ કરું છું. 4 હેન્ડાઈ જે નહીં થાય, બરાબર. એટલા કેમેરા બંધ છે એને ઉતાવળ નથી RCM કરવાની. કાનજી સાહેબ, સિંગાળા, એટલા કેમેરા બંધ છે એ લોકોને જરાય ઉતાવળ નથી RCM કરવાની. અને મને તો એવી ઉતાવળ હે ને કે પરમદી રોયલ્ટી આપી તો આજે સાંજે આવી જાય. એના માટે બધું કરી છૂટવા તૈયાર. અમારે ભાભી ઓફ થઈ ગયા છે તો મીટિંગમાં ઇન્સર્ટ મારીને બેઠો છે. સામે ભાભી ઓફ થઈ ગયા છે, એટલે આપણે ઉદાહરણ બનવું પડે છે. હવે કાનજીભાઈ સિંગાળા જેવી મીટિંગ હોય અને 8-9 હેન્ડ કોઈનામાં ડાયમંડ ની કઈ પડી નથી.